ચલો આજની વાત શરૂ કરીએ. એક એવી દુનિયા વિચારો જ્યાં યુએસ સ્ટોક માર્કેટમાં જ અંદરખાને ટેકનોલોજી વાપરીને એકદમ કાયદેસર રીતે અબજો ડોલરની ચોરી થતી હોય. અને એ પણ કેવી રીતે? પેનીના નાના નાના ભાગમાં પણ અબજો વખત. હા, અને એટલી ઝડપથી કે આપણે જોઈ પણ ન શકીએ. માનવ આંખ માટે તો અશક્ય જ. બરાબર. અને આ કોઈ કાલ્પનિક વાત નથી હો. આપણે જેની વાત કરવાના છીએ તે છે માઇકલ લેવિસનું પુસ્તક ફ્લેશ બોયઝ. અચ્છા, ફ્લેશ બોયઝ. હા, એમાં હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ એટલે કે HFTની અંદરની દુનિયા અને એની સામે લડનારા અમુક લોકોની સાચી વાત છે. વોલ સ્ટ્રીટના જ લોકો. ઓ, રસપ્રદ. તો આજે આપણે આ પુસ્તકના આધારે ઊંડાણપૂર્વક સમજીશું કે આ હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ શું બલા હતી. બરાબર. એણે બજારને કેવી રીતે આમ તો વિકૃત કરી નાખ્યું હતું અને કેવી રીતે અમુક મુઠ્ઠીભર લોકોએ આખી સિસ્ટમને પડકારી. અને એક નવો, વધુ સારો વિકલ્પ બનાવવાનો પ્રયાસ કરો. ચાલો, તો શરૂઆતથી જ શરૂ કરીએ. ક્યાંથી આખી વાત ઉપડી? હા, તો આ વાર્તા કોઈ મોટા નાણાકીય ગુરુથી શરૂ નથી થતી. ના. એ શરૂ થાય છે બ્રેડ કત્સુયામા નામના એક સામાન્ય ટ્રેડરથી. રોયલ બેંક ઓફ કેનેડામાં કામ કરતા હતા. લગભગ 2009ની આસપાસની વાત છે. એમને અને એમની ટીમને કંઈક અજીબ લાગવા માંડ્યું એમના ટ્રેડિંગ સ્ક્રીન પર. શું જોવા મળ્યું એમને? એમણે જોયું કે ધારો કે એમને મોટા જથ્થામાં શેર ખરીદવા છે. સ્ક્રીન પર દેખાય છે માનો કે 10,000 શેર $20ના ભાવે. હા. અને જેવું એ ખરીદીનું બટન દબાવે તરત જ આંખના પલકારામાં એ શેર ગાયબ. શું વાત કરો છો? ગાયબ? હા, જાણે હવામાં ઓગળી ગયા. જે શેર હમણાં જ દેખાતા હતા એ મળે જ નહીં. અને ભાવ તરત જ સહેજ વધી જાય, કદાચ $20 ને 2 સેન્ટ. ઓહ, એટલે જે ભાવે લેવા ગયા એ ભાવે તો સોદો થાય જ નહીં. અને આ ક્યારેક નહીં પણ વારંવાર, સતત. આ બહુ નિરાશાજનક હતું. જાણે કોઈ અદૃશ્ય શક્તિ એમની વિરુદ્ધ કામ કરતી હોય. અને આનાથી નુકસાન કોને થતું હતું? મોટા રોકાણકારોને, જેમ કે પેન્શન ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, જે સામાન્ય લોકોની બચતનો રોકાણ કરે છે. અચ્છા. આ ઘોસ્ટ ઓર્ડરના કારણે એમને અબજો ડોલરનું નુકસાન જતું હતું. થોડું કરીને બહુ મોટી રકમ બની જતી હતી. પણ કોઈને સમજાતું નહોતું કે થઈ શું રહ્યું છે. બિલકુલ નહીં. બધા મૂંઝવણમાં હતા. પૈસા જાય છે એ દેખાય, પણ કેમ જાય છે, કોણ લઈ જાય છે, એ જ ખબર નથી પડતી. એટલે પછી કાત્સુયામાએ નક્કી કર્યું કે આ રહસ્ય ઉકેલવું પડશે. હા, એમને થયું કે આની પાછળ જવું જ પડશે. એમણે ટેકનિકલ એક્સપર્ટ્સ ભેગા કર્યા, એક ટીમ બનાવી અને તપાસ શરૂ કરી. અને શું મળ્યું તપાસમાં? જે મળ્યું એ ચોંકાવનારું હતું. આ જે ભૂત હતું ને એ બીજું કંઈ નહીં પણ હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ હતું. HFT, હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ. આ શબ્દ થોડો ભારે લાગે છે. સામાન્ય માણસને કેવી રીતે સમજાવી શકાય? જુઓ, માઇકલ લેવિસ એના માટે એક મસ્ત ઉદાહરણ આપે છે. કલ્પના કરો કે તમે ખેડૂતોના બજારમાં ગયા. હા. તમને એક દુકાને સરસ સફરજન દેખાયા. ભાવ છે $1 પ્રતિ કિલો. તમે એ દુકાન તરફ ચાલવાનું શરૂ કર્યું. બરાબર. પણ ત્યાં એક બીજો માણસ છે. એની પાસે છે સુપર ફાસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર. એ તમને જોઈ જાય છે. અચ્છા. એ તરત જ સ્કૂટર ભગાવીને તમારી પહેલા પેલી દુકાને પહોંચી જાય છે અને બધા સફરજન $1માં ખરીદી લે છે. હે? બધા જ? હા. તમે ત્યાં પહોંચો ત્યાં સુધીમાં તો એ તમને કે ભાઈ સફરજન જોઈએ છે? મારી પાસે છે. ભાવ $1 ને 2 સેન્ટ. અરે વાહ! આ તો ગજબ કહેવાય. મતલબ એને સફરજન જોઈતા જ નહોતા. એણે ખાલી મારી જરૂર જોઈ અને પોતાની સ્પીડનો ફાયદો ઉઠાવીને વચ્ચે નફો કમાઈ લીધો. બસ. આ જ વસ્તુ HFT કંપનીઓ કરતી હતી. સ્ટોક માર્કેટમાં પણ સેકન્ડના લાખો ભાગમાં અને લાખો વખત. સેકન્ડના લાખો ભાગમાં? હા. આ કંપનીઓ છે ને એ સારા સ્ટોક શોધવામાં નહીં પણ સ્પીડમાં રોકાણ કરતી હતી. ગતિ જ એમનું મુખ્ય હથિયાર હતું. એમનો ધ્યેય શું હતો? એક જ ધ્યેય. બીજા કોઈનો ઓર્ડર આવે એના કરતાં માઇક્રોસેકન્ડ પહેલા સ્ટોક એક્સચેન્જ સુધી પહોંચી જવું. માઇક્રોસેકન્ડ્સ એટલે સેકન્ડનો 10 લાખમો ભાગ. શું આટલા નાના સમયના તફાવતથી ખરેખર ફરક પડે? ચોક્કસ પડે. પુસ્તકમાં એકદમ આશ્ચર્યજનક વાત છે. એક HFT કંપનીએ શું કર્યું ખબર છે? શું? શિકાગો અને ન્યૂયોર્ક વચ્ચે સીધી ફાઇબર ઓપ્ટિક કેબલ લાઇન નખાવી. પોતાની? હા, પોતાની. ખર્ચો કેટલો? $300 મિલિયન. શું વાત કરો છો? 300 મિલિયન?
શા માટે? એમણે પહાડો ખોદી નાખ્યા, નદીઓની નીચેથી કેબલ પસાર કર્યા, બધું જ ફક્ત એટલા માટે કે એમના ડેટાને શિકાગોથી ન્યૂયોર્ક પહોંચવામાં 3 મિલિસેકન્ડ ઓછો સમય લાગે. રોકો 3 મિલિસેકન્ડ એટલે સેકન્ડનો 3000મો ભાગ. એ બચાવવા માટે $300 મિલિયન? આ કેવી રીતે ફાયદાકારક હોય? કારણ કે એ 300 મિલિસેકન્ડની બચત એમને અબજો ટ્રેડ પર સતત નાનો નફો કમાવી આપતી હતી. એ વખતે વોલ સ્ટ્રીટ પર ગતિ જ ભગવાન હતી. આ કંપનીઓ પોતાની સ્પીડનો ઉપયોગ કરતી હતી લીગલ ફ્રન્ટ રનિંગ માટે. લીગલ ફ્રન્ટ રનિંગ? ફ્રન્ટ રનિંગ તો ગેરકાયદેસર ગણાય ને? સામાન્ય રીતે હા. જો કોઈ બ્રોકર પોતાના ગ્રાહકના મોટા ઓર્ડરની ખાનગી માહિતીનો ઉપયોગ કરીને પોતાના ફાયદા માટે પહેલા ટ્રેડ કરે તો એ ગેરકાયદેસર છે. તો આ લોકો શું કરતા હતા? એમણે એક રસ્તો કાઢ્યો હતો. જુઓ, અમેરિકામાં એક નહીં ડઝનેક સ્ટોક એક્સચેન્જ છે. બરાબર. જ્યારે કોઈ મોટો રોકાણકાર જેમ કે પેન્શન ફંડ મોટો ઓર્ડર મૂકે ત્યારે એ ઓર્ડરના નાના ભાગ અલગ એક્સચેન્જ પર જાય. ઓકે. HFT સિસ્ટમ એટલી ફાસ્ટ હતી કે એ એક એક્સચેન્જ પર ઓર્ડરનો નાનો ટુકડો જુએ ને તરત જ સમજી જાય કે આ કોઈ મોટા ઓર્ડરનો ભાગ છે. અને પછી તરત જ પોતાની સ્પીડ વાપરીને બીજા એક્સચેન્જ પર એ જ શેર ખરીદી લે જે પેલો મૂળ ખરીદનાર ખરીદવા જઈ રહ્યો હતો એ જ. ઓ બાપરે. હા. અને પછી જ્યારે મૂળ ખરીદનારનો બાકીનો ઓર્ડર પેલા બીજા એક્સચેન્જ પર પહોંચે ત્યારે HFT ફર્મ એને સહેજ ઊંચા ભાવે વેચી દે. એટલે પેલો 2 સેન્ટનો નફો. બરાબર. દરેક ટ્રેડ પર નફો ભલે નાનો હોય, પેનીના ભાગ જેટલો, પણ દિવસમાં લાખો કરોડો વખત આવું થાય એટલે રકમ અબજો ડોલરમાં પહોંચી જાય. પણ આ લીગલ કેમ ગણાયું? કારણ કે ટેકનિકલી તેઓ કોઈ એક ગ્રાહકના ઓર્ડરની અંદરની માહિતી નહોતા વાપરતા. એ તો બજારમાં જે ઓર્ડર ફ્લો ડેટા દેખાય એનો જ ઉપયોગ કરતા હતા. ફરક એટલો જ કે એમની પાસે અતિશય સ્પીડ હતી. એટલે કાયદાની નજરમાં એ બરાબર હતું. આ તો ખરેખર સિસ્ટમ સાથે છેતરપિંડી જેવું જ લાગે છે, ભલે કાયદાકીય હોય. જ્યારે બ્રેડ કાત્સુયામા અને એમની ટીમને આ બધું સમજાયું હશે ત્યારે એમણે શું વિચાર્યું હશે? એમના મનમાં ચોક્કસ ખળબળાટ થયો હશે. એમની પાસે 2 રસ્તા હતા. એક કે આ જાણકારીનો ઉપયોગ કરીને પોતે પણ આ જ રમત રમે અને પૈસા બનાવે. અથવા બીજો રસ્તો, આ અન્યાયી સિસ્ટમ સામે લડે. અને એમણે શું પસંદ કર્યું? એમણે બીજો રસ્તો પસંદ કર્યો, લડવાનો. આ એક મોટો નૈતિક નિર્ણય હતો. એમણે નક્કી કર્યું કે તેઓ આ ગોઠવાયેલા બજારને સુધારવાનો પ્રયાસ કરશે. કેવી રીતે? એમણે એક નાની પણ બહુ જ કાબિલ ટીમ બનાવી, જેમાં ટેકનોલોજી એક્સપર્ટ હતા, ટેલિકમ્યુનિકેશનના જાણકાર હતા અને સ્ટોક એક્સચેન્જના નિયમોના ઊંડા અભ્યાસુ પણ હતા. એમનું પહેલું પગલું શું હતું? સીધા જ લડવા માંડ્યા? પહેલા એમણે વિચાર્યું કે પોતાની જાતને અને પોતાના ગ્રાહકોને આ HFTના શોષણથી બચાવવા શું કરી શકાય. અચ્છા. એટલે એમણે એક બહુ હોશિયાર સોફ્ટવેર બનાવ્યું. એ સોફ્ટવેર શું કરતું કે એમના મોટા ઓર્ડરને ઘણા નાના ટુકડાઓમાં વહેંચી દેતું. પછી દરેક ટુકડાને બહુ જ ચોક્કસ ગણતરી કરીને નાના અમથા વિલંબ સાથે અલગ એક્સચેન્જ પર મોકલતું. અલગ સમયે? એનાથી શું ફાયદો? યુક્તિ એ હતી કે આ જે નાનો વિલંબ હતો ને એ દરેક એક્સચેન્જ સુધી પહોંચવાના ભૌતિક અંતરના તફાવતને સરભર કરી દેતો હતો. પરિણામે શું થતું કે ઓર્ડરના બધા ટુકડા ભલે અલગ સમયે નીકળ્યા હોય પણ ડઝનેક એક્સચેન્જ પર પહોંચતા લગભગ એક જ સમયે માઇક્રોસેકન્ડ્સના તફાવતમાં. સમજાયું. એટલે HFT વાળાને ખબર જ ન પડે કે મોટો ઓર્ડર આવી રહ્યો છે અને તેઓ આગળ નીકળી જ ન શકે. બિલકુલ. એમના માટે પેલા ઓર્ડરની ગંધ લઈને આગળ દોડી જવાનું અશક્ય બની ગયું અને આ સોફ્ટવેર સફળ રહ્યું. વાહ, આ તો ખરેખર બુદ્ધિશાળી ઉપાય કહેવાય. પણ પછી એમને લાગ્યું હશે કે આ તો ખાલી અમે જ બચ્યા, બાકીના બજારનું શું? બરાબર. એમને સમજાયું કે જો અમે અમારી જાતને બચાવી શકીએ છીએ તો પછી આખી સિસ્ટમને બધા માટે વધુ સારી કેમ ન બનાવી શકીએ? શા માટે એક એવો બજાર ન બનાવીએ જ્યાં સ્પીડનો આવો અન્યાયી ફાયદો કોઈ ઉઠાવી જ ન શકે? અને આ વિચારમાંથી જન્મ થયો IEXનો. IEX? હા, ધ ઇન્વેસ્ટર્સ એક્સચેન્જ. એમણે નક્કી કર્યું કે અમે અમારું પોતાનું નવું સ્વતંત્ર સ્ટોક એક્સચેન્જ બનાવીશું. શરૂઆતથી. એક નવું જ એક્સચેન્જ? આ તો બહુ મોટો પડકાર કહેવાય. એમની પાસે શું અલગ હતું જે HFTને રોકી શકે? એમની પાસે હતું એક ગુપ્ત હથિયાર. અને એ એટલું સરળ હતું કે એ જ એની ખાસિયત હતી. શું હતું એ?
એમણે પોતાની સિસ્ટમ જ્યાંથી શરૂ થાય ત્યાં એન્ટ્રી પોઈન્ટ પર એક બોક્સ મૂક્યો. એ બોક્સની અંદર શું હતું ખબર છે? 38 માઇલ લાંબી ફાઇબર ઓપ્ટિક કેબલ, ગૂંચળા વાળીને ગોઠવેલી. 38 માઇલ એક બોક્સમાં? આનું શું કારણ? કારણ એ કે આઈએક્સમાં આવતો દરેક ઓર્ડર, ભલે ગમે તેટલો ફાસ્ટ હોય, એને પહેલા 38 માઇલ લાંબા કેબલમાંથી પસાર થવું જ પડે. ફરજિયાત. અને આ લાંબી મુસાફરી દરેક ઓર્ડરમાં લગભગ 350 માઇક્રોસેકન્ડનો જાણી જોઈને વિલંબ ઉમેરતી હતી. 350 માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો લગભગ 30 લાખમો ભાગ. આટલો નાનો વિલંબ, શું એનાથી ફરક પડે? HFT તો મિલિસેકન્ડમાં કામ કરે છે. અરે, એ જ તો કમાલ હતી. આ 350 માઇક્રોસેકન્ડ પૂરતા હતા HFT ટ્રેડર્સનો પેલો સ્પીડનો ફાયદો બિલકુલ નકામો કરી દેવા માટે. કેવી રીતે? કારણ કે બધા જ ઓર્ડરને આ સ્પીડ બમ્પમાંથી પસાર થવું પડતું હતું. એટલે કોઈ પણ બીજા કરતાં વહેલું પહોંચી જ ન શકે. પેલો ખેડૂત બજારવાળો દાખલો યાદ આવી ગયો. હવે પેલો સ્કૂટરવાળો પહેલા સફરજન ન ખરીદી શકે. બરાબર. બધા એક જ સમયે દુકાને પહોંચે. એટલે રમતનું મેદાન બધા માટે સરખું થઈ ગયું. એટલે કે હવે સોદો કોને મળે? જે રોકાણકાર શ્રેષ્ઠ ભાવ આપે એને, નહીં કે જે સૌથી ઝડપી હોય એને. આ તો ખરેખર ખાનટીકારી વિચાર કહેવાય. બહુ જ સરળ, પણ કેટલો અસરકારક. પણ જે લોકો જૂની સિસ્ટમથી અબજો કમાઈ રહ્યા હતા, પેલી મોટી બેંકો, HFT ફર્મો, એમણે આ વાત સહેલાઈથી માની લીધી હશે? સહેલાઈથી? બિલકુલ નહીં. એમને તો પેટમાં તેલ રેડાયું. જેઓ વર્ષોથી આ ગોઠવેલી રમત રમીને પૈસા બનાવતા હતા, એમણે આઈએક્સનો જબરદસ્ત વિરોધ કર્યો. શું દલીલો કરી એમણે? એમણે કહ્યું કે આઈએક્સથી બજારમાં લિક્વિડિટી ઘટી જશે, એટલે કે ખરીદ વેચાણ મુશ્કેલ બનશે. એમણે કહ્યું કે આ સિસ્ટમ બિનકાર્યક્ષમ છે. અને બીજું શું કર્યું? કાત્સુયામા અને એમની ટીમને રોકવાનો પ્રયત્ન કર્યો? પૂરેપૂરો. એમણે કાત્સુયામાને ટીમને બદનામ કરવાની કોશિશ કરી. કહ્યું કે આ લોકો તો બિનઅનુભવી છે, આદર્શવાદી છે, એમણે બજારની સમજણ નથી. એમણે લોબિંગ કર્યું, સરકારી સંસ્થાઓ પર દબાણ કર્યું કે આઈએક્સને સત્તાવાર એક્સચેન્જ તરીકે મંજૂરી જ ના આપો. બહુ લાંબી અને અઘરી લડાઈ હતી એ. આ લડાઈની કોઈ ખાસ ક્ષણ ખરી, જ્યારે વાત ચરમસીમાએ પહોંચી હોય? હા, એક ક્ષણ બહુ યાદગાર બની ગઈ. જ્યારે બ્રેડ કાત્સુયામા માઇકલ લેવિસ સાથે અમેરિકાના એક બહુ પ્રખ્યાત ટીવી શો 60 મિનિટ્સમાં ઇન્ટરવ્યૂ માટે ગયા. અચ્છા. ત્યાં લાખો લોકોની સામે જ્યારે એન્કરે એમને પૂછ્યું કે શું યુએસ સ્ટોક માર્કેટમાં છેતરપિંડી થાય છે, તો એમણે સ્પષ્ટ કહ્યું, હા, ધ માર્કેટ ઇઝ રિગ્ડ, એટલે કે બજાર ગોઠવાયેલું છે. સીધું જ. હા, આ નિવેદનથી તો ભૂકંપ આવી ગયો. વોલ સ્ટ્રીટમાં, નાણાકીય જગતમાં કોઈએ આટલી ખુલ્લેઆમ આવી વાત પહેલાં કહી નહોતી. તો આ આખી ચર્ચા અને ફ્લેશ બોયઝની વાર્તા પરથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? આ ખાલી સ્પીડ અને ટ્રેડિંગની ટેકનિકલ વાત નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું ઊંડું છે. ફ્લેશ બોયઝની વાર્તા મૂળભૂત રીતે તો પ્રામાણિકતાની છે, નૈતિક હિંમતની છે, સિસ્ટમ સામે લડવાની છે. એ બતાવે છે કે કેવી રીતે એક સિસ્ટમ જે સારા હેતુ માટે બની હતી, કંપનીઓને પૈસા મળે, લોકો રોકાણ કરી શકે, એને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમુક લોકોએ પોતાના ફાયદા માટે હાઇજેક કરી લીધી હતી. અને એ પણ કાયદાના દાયરામાં રહીને. હા, એ જ તો સૌથી ડરાવણી વાત હતી. તો અંતે શું થયું? કાત્સુયામા અને આઈએક્સનું શું થયું? તેઓ સફળ થયા? હા, આટલા બધા વિરોધ અને પડકારો પછી પણ તેઓ જીત્યા. અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન SECએ લાંબી ચર્ચા અને તપાસ પછી આઈએક્સને સત્તાવાર યુએસ સ્ટોક એક્સચેન્જ તરીકે મંજૂરી આપી દીધી. સરસ. એમણે સાબિત કરી દીધું કે એક ન્યાયી બજાર બનાવવું શક્ય છે અને એ કાર્યક્ષમ અને સફળ પણ હોઈ શકે છે. અને આ પુસ્તકની અને આઈએક્સની સ્થાપનાની મોટી અસર શું થઈ? સમાજ પર, બજાર પર? ઘણી મોટી અસર થઈ. એક તો ફ્લેશ બોયઝ પુસ્તક ખૂબ વેચાયું. એનાથી HFT અને બજારના માળખા વિશે જાહેર ચર્ચા શરૂ થઈ. લોકો જાગૃત થયા. અને સરકારનું ધ્યાન ગયું. હા, નિયમનકારો અને કાયદા બનાવનારાઓનું ધ્યાન ખેંચાયું. એટલું જ નહીં, FBIએ પણ HFTની કેટલીક પ્રથાઓની તપાસ શરૂ કરી. આ આખા ઘટનાક્રમે બજારની પારદર્શિતા, એના ન્યાયીપણા અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ વિશે ગંભીર સવાલો ઊભા કર્યા. અને એ સવાલો આજે પણ એટલા જ મહત્વના છે.
બરાબર. અને મને લાગે છે કે અહીં એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આખી વાર્તા આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, સિસ્ટમ ભલે ગમે તેટલી જટિલ બને, હા, છેવટે તો માણસના મૂલ્યો અને એના નિર્ણયો જ મહત્વના રહે છે. બ્રાડ કાત્સુયામા અને એમની ટીમે બતાવ્યું કે થોડા લોકો પણ જો સિદ્ધાંત માટે ઊભા રહે, જોખમ ઉઠાવે, તો એ મોટી અને શક્તિશાળી સિસ્ટમમાં પણ બદલાવ લાવી શકે છે. ખરેખર આ બહુ પ્રેરણાદાયક વાત છે અને એ આપણને વિચારતા કરી મૂકે છે કે આજકાલ જ્યાં ટેકનોલોજી લગભગ દરેક જગ્યાએ છે ત્યાં આવી બીજી કઈ અદૃશ્ય અસમાનતાઓ ઊભી થઈ રહી હશે. સારો પ્રશ્ન છે. એવી અસમાનતાઓ જેને આપણે કદાચ જોઈ નથી શકતા પણ જેને ઓળખવી અને સુધારવી બહુ જ જરૂરી છે. આ એક સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું રહ્યું.